સદગુરુદેવની જય, રામા પીરની જય. જી બ્રાહ્મણ બ્રાહ્મણ ચારણ વાણીઓ અને ચોથી નાનકડી ના પણ આટલાને ભક્તિ નો ચડે અને ભક્તિ ચડે તો બેડો પાર. આ દુઆમાં કે છે બ્રાહ્મણ ચારણ વાણીઓ ચોથી નાનકડી નાર આટલાને ભક્તિ જ ન ચડે કે છે. અને જો ભક્તિ ચડે તો બેડો પાર. તો બામણમાં નાગર નરસૈયો થયા કે જેના 52 કામ ભગવાને કર્યા. 52 વખત હાજરી આપી 14 ભુવનના નાથ એ ભગવાને. અને ચારણ ઈશ્વરાસુ પરમેશ્વરા થયા. અને આ ચારણ મહાપુરુષ એવા કોલવા ભગતની જ વાત આપણે યાદ કરીએ આજે. એ કોલવા ભગત એ પણ ચારણ હતા કે છે. અને નાનકડી નાર તો મીરા આદિ અનેક નાની નાની ઉંમરમાં જેને ભક્તિ લાગી છે એની વાત કરીએ. કારણ કે જેને મીરાબાઈ બ્રાહ્મણ ચારણ વાણીઓ ચોથી નાનકડી નાર વાણીઓ શેઠ સગાળશા અથવા સજીરો આપણે યાદ કરીએ. આટલાને કે ભક્તિ ન ચડે અને ભક્તિ ચડે તો બેડો પાર. એટલે આ બહુ મહાન આત્માઓ થઈ ગયા, આપણે બધા જાણીએ છીએ. પણ આ ચારણ કોલવા બાપાની વાત આપણે થોડીક કરીએ અને એનું ભજન બનાવ્યું છે. પછી આપણે સત્સંગ એનો કરશું. કારણ કે ધારી અમરેલી ધ્રુજે અને થાંભાય થર થર થાય દરવાજા જોને દેવાય જોને રોંઢાજી ના રામડા. એ રામવાળા એ ભાંગ્યું તું અને ગામડા ભાંગી નાખ્યા. એ ધારી અમરેલી ધ્રુજે ને એના થાંભા થરથર થાય અને દરવાજા દેવાય રોંઢાજીના રામડા. રોંઢાજીએ કહે છે તેથી અમરેલીના દરવાજા દીધા હતા. અને એ અમરેલીની પાસેનું ગામ કોલડા. અને એ કોલડા હાલનું કોલડા છે. પહેલા તો નાનો એવો નેહડો હતો. અને એની બાજુનું કાઠવા ગામ અહીંયા મહાદેવની શિવલિંગ હાલમાં હયાતમાં ફાટી ગયેલી છે. કારણ કે એ કોલવા ભગત એના મામાને કહેવાથી દૂધ ચડાવવા ગયા હતા અને એને દૂધ ચડાવવાનું કીધેલું. પણ આમને એમ કોલવા બાપાને કે દૂધ ભોળાનાથ પી જશે એટલે ત્યાં દૂધનું બોખણું લઈને ગયા હતા અને પગે લાગી અને કીધું કે બાપા આ મારા મામાએ મને મોકલ્યો છે કે છે એટલે દૂધ તમે પી લો. એ દૂધ ભોળાનાથ પીતા નથી અને અતિ કંટાળી જાય છે. અને એ કહે છે કે મારે ગાયું સારવા જવાનું, મારે કામ ઘણું છે, બપોર સડી છે. અને અતિશય એ કહે છે રોવા માંડે છે ત્યારે એ લિંગ ફાટે છે અને એમાંથી સાક્ષાત શિવજી મહારાજ પ્રગટ થઈને સામે હાલીને બોખણું હાથમાં લઈને પી જાય છે. એ ગામ છે આપણે એ કાઠવા ગામ. એ અમરેલીની બાજુનું આ કોલડા ગામ છે ને એની બાજુનું કાઠવા ગામ છે. અને એ ત્યાં પહેલાં નાનો એવો નેહડો હતો. ચારણોનો નેહડો. એ ચારણના નેહડાનું આ ભજન મારું બનાવેલું છે. અને એમાં આ વર્ણન બાળકથી માંડી અને ઠેઠ દ્વારકાધીશ સુધી પહોંચે છે. અને દ્વારકાધીશ પાસે જઈ અને પાછા એ પણ દ્વારકાધીશને કોલવા મહારાજ દૂધ પાવા બોલાવે છે ને આવતા નથી ત્યારે પોતાના પગ ભાંગી નાખે છે. પાણે પોતાના પગ ભાંગી નાખે છે. એવા આ મહાપુરુષ છે. એની આપણે આ વાત યાદ કરીએ છીએ. એવો નાનો રે હતો ચારણનો
નમણા નર નાર એવો નાનો રે હતો રે ચારણ નો થોડાક ઝૂંપડા એ નેહડામાં જે રીતે રહેવાતું હોય એવા નેહમાં નાના રમે બાળકો આ નાના નાના હતા કોલવો ભગત વેળા રમે કોલવો ભગત રે એવો નાનો રે હતો રે ચારણ નો નેહડો. અને પછી ઈ કોલવો ભગત માટી ખોદીને માલવા પાણી નાખીને ગારો કરે કે છે. અને ગારો કરી અને રામ ભગવાનનું નાનું એવું પૂતળું બનાવે, રાવણનું પૂતળું બનાવે, 10 માથા ચોંટાડી રાધા કૃષ્ણની મૂર્તિ બનાવે અને પછી 3 તાળી પાડે અને 3 તાળીઓ પાડે ને ત્યાં યુદ્ધ શરૂ થઈ જાય રામ અને રાવણનું. અને રાવણને પછી મારી નાખે. અને વળી પાસે એને એટલા બધા ભગવાન વાલા હતા એટલે કૃષ્ણ પરમાત્માની રાસલીલાની પણ એ લીલા ભગવાન એને બતાવે. ગોપી એક ને કાન એક એવી રાસલીલા પણ આ કોલવો બાપો 3 તાળી પાડી અને ભગવાન પાસે કરાવતા. જો ભગવાન ભક્તો માટે શું નથી કરતા. અને કહે છે કે મારો ભગત હાલ અહીંયા આગળ આગળ હું હાલું ઈ હુએ ને હું જાગું. મારા ભગતનું કોઈ નિંદા કરે તો એના કુળ 71 કાપું પ્રાણ થકી મને મારા હરિજનવાલા. એવા મહાપુરુષ કોઈ જેવા તેવા નહીં. એવા માટી ના રે બનાવે રે મહાદેવજી. ભોળોનાથ ગણિતમાં બનાવ્યા હોય અને ગંગાજી પ્રગટ થતા કે એવો આ કોલવો. અને બનાવે રામ અને રાવણ રે હેજી તાળી રે પાડે ને ત્રિભુવનજી લડે. તાળી પાડે તા તો લડત ચાલુ થઈ જાય રામ રાવણ ને. હે રામજી હે રામજી રામજી જી રામજી રાવણ ને પછી મારે રે. એવો નાનું નાનું હતો રે ચારણ નો નેહડો. કેવો નાનો ગણવાનિયા 14 ભુવન નો નાથ રાસલીલા રમતો એને નાનો કેમ કહી શકાય. પણ એ નાના છે એના ઝૂંપડામાંથી મહાપુરુષો નીકળ્યા બધા. મોટી જગ્યાઓમાંથી નથી દેખાતા ક્યાંય. પછી એ મામા એના એ નાના એવા હતા ત્યારે એના મામા પછી એના ભાઈ નાભાજી એક બેન 3 ભાઈ બહેન હતા કે છે. અને એના માતા પિતા પછી મરી ગયા કે છે નીહળે. અને મામા ભેગા રહેતા હતા. એ મામાની ગાયું ભેંસો ચારે સેવા બધી કરે. એક વખત મામાને કહે છે બહારગામ જવાનું થયું એટલે કીધું કે તમે પડખે જે ગામ છે આપણે કાઠવા અહીંયા દૂધ ચડાવી આવજો. અને દૂધ ચડાવવા પોતે જાય છે અને દૂધ ભગવાન પીતા નથી મહાદેવ. અને ત્યારે અતિ રુદન કરે છે, કલ્પાત કરે છે. અને મહાદેવજી લિંગ ફાડીને બહાર આવીને આપોઆપ દૂધ પીવે છે. અને પછી ઘરે આવે છે. ઘરે આવે ત્યારે કહે છે કે દૂધ પીતા નહોતા. અને મામા એ તો પછી એ સમાધિમાંથી પ્રગટ થયા અને લિંગ ફાટી જાય ને એમાંથી આપોઆપ બહાર આવીને મારી પાસે આવીને દૂધ પીધું. તમે કેમ પાતા હશો? લિંગ પણ ફાટી ગઈ. ત્યારે મામાને અતરત થયું અને એને એમ થયું ઓહો આ તો મહાન ભગત છે કે છે. અને એ પછી આગળ જતા એના મામા કે છે રામચરણ થાય છે. અને એ પછી આ 3 ભાઈ બહેન દ્વારિકા જાય છે.
કારણ કે કૃષ્ણ પરમાત્મા એને કે સ્વપ્નમાં આવીને કહે છે, કોલવા તું દુઃખી નો થશે આવી વાર. અને પોતે ભાઈ નાભો બેન અને પોતે કોલવોજી છે દ્વારકા જાય છે. એવા દેવળ રે ફેરવીને દર્શન આપ્યા, એની કોલવાના કીધા કીધા ઘણા કામ રે. એવો નાનો નાનો હતો રે ચારણનો નેહળો, નેહરે તાનમણા નર નાર ને. એવો નાનો હતો રે ચારણનો નેહળો. અને પછી કે છે ઈ ત્યાં જાય છે અને ના દ્વારકાધીશને ત્યાં ગાયો ભેંસો ચારે છે, બધા રહે છે, ઘણો સમય થાય છે. અને એમાં એમના ભાઈ નાભાજી બારગામ જાય છે અને કોલવાને કહે છે તું દૂધ પાઈ આવજે અને હું આવું ત્યાં સુધી એટલું ખાસ કામ કરજે ભાઈ. અને દ્વારકાધીશને દૂધ વાવા જવાનું થયું છે. નાગોજી બહાર ગયેલા છે એમના ભાઈ, અને પાછું એને કામ બધું ગાયો ભેંસોને ચારવા જવાનું, વાસીદું કરવાનું બધું કામ પણ એટલું. એટલે જલ્દી ને જલ્દી બોઘણું લઈને હારે લાકડી દ્વારકાધીશને ત્યાં ગયા કે છે. અને દેવળની વાહે બેઠા અને ન્યાથી પોકાર કર્યો કે કનૈયા આ દૂધ પી જાય. અને ત્યારે કે છે કૃષ્ણ પરમાત્મા એ દ્વારકાધીશે એવું કીધું કે કોલવા તું આયા હામો આવીને તો હું દૂધ પીવું ને તો હું દેવળ વાહે બેહી કેમ કહેશ કે તમે આ દૂધ પી લો. એ કે નાના પ્રભુ તમે પાછળ આવો અને દૂધ પી જાઓ. અને ખૂબ સમય ગયો જાય છે અને તે પછી દુઃખી થાય છે. અને ત્યારે એમને હજી ક્રોધ ચડે છે કોલવા મહારાજને કહે છે. અને એ કહે છે તમે આવો છો કે પછી હવે મારાથી રહેવાતું નથી. એનું કારણ એ છે ગાયું ભેંસો ઘરે મારે કામ એટલું છે, ચારવા જવાનું છે, પાવાના હોય, વાસીદું લેવાનું હોય, ઘણું ખરું કામ છે, તમે જે દૂધ પી લો કે છે. અને એ કૃષ્ણ પરમાત્મા એ દ્વારિકાધીશ ત્યારે એટલું એવું કહે છે કે આમ હામું આવીને તને હું વાંધો, તારા કંઈ પગ ભાંગી ગયા છે કે નથી હાલી શકતો? કે હા મારા પગ ભાંગી ગયા છે. એમ કરીને દેવળ વાહે બેઠા બેઠા પાણા પગમાં મારી અને બે પગ ભાંગી નાખ્યા. જો આ મહાપુરુષોની કેટલી ત્યાગની ભાવના આપણને આમાં સમજાય છે. એવા કોલવા ભગતે બે પગ ભાંગી નાખ્યા કે લ્યો અમે ભાંગી નાખ્યા, તમારે આવવું હોય તો આવો, નકર થયું. દૂધ પીવું હોય તો આવો. બાકી તમે કહેતા હતા ને કે તારા પગ ભાંગી જાય, અમે ભાંગી નાખ્યા હવે. ત્યારે 14 ભુવનના નાથને એટલું બધું લાગી આવ્યું અને પોતે દેવળ ફેરવી અને હામો હામ આવી ગયા. કારણ કે દેવળ ફેરવવાની તેની વાત હતી. અને કીધું કે લાવ અમે દૂધ. અને પછી બોઘણું ભરી દૂધ એમના મોઢે મૂક્યું અને એ દ્વારકાધીશ 14 ભુવનનો નાથી દૂધ બધું એક બોઘણું ગટગટાવી ગયા. એ આ કોલવો ભગત. અને ત્યારે એટલું કીધું ભગવાને કે કોલવા તારે આ કરવાની શું જરૂર હતી? આખું દેવળ મુલેવા ફેરવાયું છે. કે બાપજી મારું એક જ વાત છે કે તમે આ ઉગમણા મોઢે બેઠા છો, આથમણા મોઢે દરિયો છે, કોઈ આક્રમણકારો આ બાજુ આવે નહીં, ધસી ન આવે, એટલી મારી મહેનત છે. એમાં એ સારું થઈને મારે તમને દેવળ ફેરવાનું હતું. એવા આ કોલવા ભગત. એવા દેવળ રે ફેરવીને દર્શન આપ્યા,
એજી કોલવાના કીધા કોલવાના કીધા ઘણા કામ રે, એવો નાનો રે હતો રે ચારણનો ને એજી નેહ રેતા નેહ મારે તા નમણા નર ના એવો નાનો હતો રે ચારણનો ને આવું સંત રામ ધીરજ સાધુડાને વંદન કોટી કુમાર એવો નાનો રે હતો રે ચારણનો ને હે જીને અને આપો દર્શન આપ્યા, દૂધ પીધું. અને આવા મહાપુરુષો આ કોલવા બાપા એમનો ઇતિહાસ એટલો બધો સરસ અને એટલો બધો ભક્તિવાન છે. આપણે આવા મહાપુરુષોને કોટી કોટી વંદન કરીએ. ભૂલ થાય તો માફ કરજો. જય રામદેવજી મહારાજ, જય ગુરુ મહારાજ, જય સીતારામ.